મિત્રો કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં. તો અમે ગયા હતા બજારમાં, એટલે હું લઈ આવ્યા તમને બતાવી. અમે છે ને અમારા વહુ હાટું ખરીદી કરવા ગયા હતા, એને 11 દેવા જાવું ને એટલે. તો મારા વહુ માટે કપડાં લઈ દઈશું. તો જો આ કપડાં છે મારી વહુના. તો એમાં એવું છે ને કે અમારા વહુ છે ને વધારે પડતા આવા કપડાં પહેરે છે, એટલે જો કોલરવાળું છે. આ પછી મોટું પણ થાય આમ, એટલે આ ટોપ છે એનું. અને પછી એક આ શર્ટ છે વહુ માટેનો. જો એટલે મસ્ત શર્ટ છે, એક શર્ટ. પછી એક આ ટોપ અને પછી પેન્ટ. આ છોકરીનું ડિઝાઇનવાળા આવ્યા ને તો પેન્ટ લાવી એના માટે, પોકેટવાળું પેન્ટ. એટલે લઈ લઈશું એના માટે કપડાં. પછી શું લાવીશું બીજું? એના માટે પર્સ લીધું છે. લાંબી દોરી પણ થાય, ટાંગવું હોય ને તો લાંબી દોરી પણ થાય. મોટો પટ્ટો હોય ને પહેરો, પટ્ટો પણ છે આમાં મોટો. છોકરીને ખંભે ટાંગવું હોય ને તો ટાંગી પણ હવે, હાથમાં રાખી હવે. જો એટલું મસ્ત છે, વેલવેટ જેવું છે. બસ લાવીશું હું મસ્ત. પછી બીજું છે એને તો બધું બહુ ભાજ્યું છે, બધું નખપાલીશ છે, પછી લિપસ્ટિક છે, મેકઅપ, પછી પાવડર, બંગડીનો છે ને એવું કલર એટલી તો સાડી હોય ને તો કલર મેચિંગનું હોય, એટલે પેન્ટ ભેગું તો પછી ગમે કલર હોય તો લઈ લીધું. ફેસ વોશ છે, પોન્સની ક્રીમ છે, નાખવાનું બકલ છે, નાખવાનું. પછી દાંતિયા હરીસોની છે, પછી રૂમાલ, પછી ચાંદલા. આ બધું લીધું છે. અને હજી કંઈક હતું, શું હતું? અને હજી બાકી છે, કેરીનું બોક્સ લેવાના છે. પછી હજી થોડું ઘણું ઝીણું મોટું બાકી છે, બ્રેસલેટ ને એવું કંઈક લેવું છે, હજી એકાદ બે વસ્તુ તો એ બાકી છે, તો એ અહીંયાથી લઈ આવશું. અને મારા હાટું લીધું છે, ઘર હાટું ચોપર હતું પણ થોડુંક સરખું નહોતું હાલતું, વાયડું થઈ ગયું હતું. હમણાં જોઈએ એવું નહોતું હાલતું, એટલે પાછું લઈ આના વગર ન હાલે આપણે, આ તો જોઈએ ઘરમાં. એટલે હવે ખાંડડી દસ્તાનો જમાનો ગયો, એટલે આવું બધું છે. અને એક લીધી છે હલવાઈ, એ હલવાઈ છે ને એમાં આપણે વિડીયોમાં શાક ને બધું મૂકતા હોય ને, તો મને ઘણા એમ કીધું તમારી હલવાઈ તો જો કેવી ગંધારી થઈ ગઈ. પણ થઈ જાય ને, 20 વર્ષ 25 વર્ષ થઈ ગયા હલવાઈના, પછી નહીં વધારે થઈ ગયા છે. પછી પહેલાં અમે ચૂલા વાપરતા તો ચૂલે રાખતા, પછી હવે તો પછી એનો કંઈ વાંક ન કહેવાય. એટલે એ પણ મારી તો જીગરનો ટુકડો જ છે, એ પણ મને એટલા વર્ષ સાથ દીધો, 25-30 વર્ષથી હલવાઈ મને સાથ દીધો. એટલે એને પણ ફેંકવાનું તો મન ન થાય, પણ હવે વિડીયા હાટું થઈને, દેખાવ કરવા હાટું થઈને આપણે કરવું પડે બધું. એટલે આ લીધું છે. તો આમાં તો હું તો હજી વિચાર કરું, એમાં શાક વઘારીશ અને પછી હું આમાં ખાલી કાઢીને તમને બધાને બતાવીશ, એવો વિચાર કરું છું. તો
કેમ કે એ તો મને મૂકવાનું મન નથી થતું. મારા ઘરના બધા કહે હવે આને ફેંકી દો, પણ મને એમ થાય કે ના, એની મને બહુ ઝાઝા વરસ સાથ દીધો. હજી પણ આમ હાલે એમ છે, પણ કાળી છે. ચૂલે વાપરતા ને એટલે થોડી કાળી થઈ ગઈ. કંઈ એવું કેમિકલ આવતું હોય કે એ કાળાશ નીકળી જાય તો હજી એવી જ છે સરસ. એટલે એવું બધું લાવ્યા આટલું. અને આ છે મારું પાસ. પછી હજી શું હતું મારું પણ, હા જો આ 2 બોક્સ કેરીના આવ્યા છે આપણે. તો હવે એ પણ બતાવું તમને. 2 બોક્સ કેરીના આવ્યા છે. જો એક આ છે ને એક આ છે. 2 બોક્સ કેરીના આવ્યા છે. હવે ખાવું 2-3 દી સુધી. અને વહુ હાટું કાલે જાહું ને ત્યાં લેતા જાહું કેરી. અને આ તો અમારા હાટું ખાવા હાટું લાવ્યા છે સરસ. ખરે આ ઓલી છે સરસ છે, કે સરસ છે, સરસ છે. 2 બોક્સ લાવ્યા છું તો એ પણ